નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું તોરલ. ખૂબ ખૂબ સ્વાગત છે આપના પોતાના મનગમતા કાર્યક્રમમાં. સ્વાગત કરીએ આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યાનું. આચાર્યજી, ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં. પંચાંગ શું છે આજે? મંગલમ ભગવાન વિષ્ણોર મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. સર્વ દર્શક મિત્રોને જય ગણેશ. આજે કૃષ્ણ પક્ષની એકાદશી છે. પોષ મહિનાના જ્યેષ્ઠા નક્ષત્ર, ધ્રુવ યોગ અને બાલવકરણ છે. આજે વૃશ્ચિક રાશિનો ચંદ્રમા હોવાથી ન અને ય અક્ષર દરેક આજે રાશિના જે જન્મે જાતકોના રહેશે. જે કોઈ આજે જન્મે એની રાશિ તો વૃશ્ચિક છે જ, સાથે સાથે વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આજનો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. આચાર્યજી, ખાસ કરીને અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાં ક્યાંક ને ક્યાંક લગ્ન પ્રસંગ જોવા મળતા હોય છે. જે નવ યુગલો છે તેમને ખાસ કરીને આપ શું કહેશો? સામાન્ય રીતે આપણા ઋષિ મુનિઓએ તોરલબેન કીધું છે કે ધન્યો ગ્રહસ્થાશ્રમ. આશ્રમમાં 4 આશ્રમની અંદર જો સૌથી વધારે કોઈ શ્રેષ્ઠ હોય તો એ ગ્રહસ્થાશ્રમ છે. અને ગ્રહસ્થાશ્રમ થોડો કઠિન પણ છે, કારણ કે ઘણી વખત આપણે ગુજરાતીમાં આ કહેવત સાંભળી છે કે લગ્ન એ લોઢાના ચણા છે. જેને ચાવતા પણ આવડે અને જેને ઉતારતા પણ આવડે એ જ વ્યક્તિ જીવનમાં સુખી થઈ શકે છે. સામાન્ય રીતે જન્મકુંડળી પ્રમાણે જો આપણે જોઈએ તો લગ્ન જીવનનો જે યોગ છે એ 7મું સ્થાન છે, દાંપત્ય જીવન છે. તો 7મા સ્થાનને ભાગીદારીનું સ્થાન પણ કીધું છે, 7મા સ્થાનને પ્રતિસ્પર્ધીનું સ્થાન પણ કીધું છે. તો શું આ દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની એ પ્રતિસ્પર્ધી છે? પણ સામાન્ય રીતે બંનેનો ઉછેર અલગ હોય, બંનેના માતા પિતા અલગ હોય, બંનેના વ્યવહાર અલગ હોય, બંનેની કામ કરવાની રુચિ અલગ હોય, બંનેનો સ્વભાવ અલગ હોય, બંનેનું વાણી અને વર્તન અને વ્યવહાર અલગ હોય, અને છતાંય અમુક ઉંમર થાય એટલે બંને સાથે મળી ચાલવું પડે. અને આનું નામ છે લગ્ન જીવન. ઘણી વખત આપણે એવો વિચાર કરીએ કે મારા વર્તનને, મારી વાણીને સમજી શકતા નથી, હું જે કંઈ કહેવા માંગુ છું એને સમજી શકતા. આ એક જ નાનકડા પ્રશ્નો સાથે કદાચ આ વાત આપણે સંલગ્ન રહીશું આ વાત સાથે કે જ્યારે પણ તમારો ઉછેર, તમારી વાણી, તમારું વર્તન, તમારો અભ્યાસ, તમારા જે આગળ વધવાની પ્રણાલી, તમારા માતા પિતા, તમારો આચાર, તમારો આહાર વિહાર, આ બધું જ અલગ છે. અને છતાંય અમુક ઝાડ અમુક સમય પછી અમુક જગ્યાએ ઉગતા નથી જો એને ઉખાડીને ઉગાડવામાં આવે તો. એ જ રીતે ઘણા દાંપત્ય જીવનની અંદર સારી સુખાકારી આ ઝાડ જેવી છે. એક જગ્યાએથી ઉખાડીને બીજી જગ્યાએ વાવવા જાવ, ઘણી વખત ઉગતા નથી, અને નથી ઉગતા અને ઉખડી જાય છે એને આપણે છૂટાછેડા કહીએ છીએ, જેને દાંપત્ય જીવનમાં ખતરા કહીએ. સમસપ્તક એટલે પ્રતિસ્પર્ધીનું જે સ્થાન છે દાંપત્ય જીવન ખૂબ અઘરું છે. સામાન્ય રીતે ધર્મની અંદર પણ આ વસ્તુ છે. એ જ વસ્તુ અહીંયા આપણે કર્મક્ષેત્રમાં આપણે ઉલ્લેખ કરીએ કે દાંપત્ય જીવનમાં શરૂઆતમાં પત્ની પોતાના પતિને નવ દાંપત્ય જીવન માટે, જે નવ દંપતી છે એના માટે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો કે શરૂઆતથી જ બધું પોતાનું છે આવું વિચાર તો કરજો, પણ જતાવશો નહીં. કારણ કે શરૂઆતમાં પત્ની પોતાના પતિને એમ કહે છે કે અહમ તવાસ્મી, હું તમારી છું. અમુક સમય થઈ જાય, કદાચ 1-2 છોકરા થાય, સંતાન વધાય, ઘર વધે, પરિવાર વધે, પ્રીતિ વધે, ત્યારબાદ પતિ પોતાની પત્નીને એમ કહે છે કે અહમ તવાસ્મી, હવે હું તારો છું. ત્યાં સુધી પતિ પોતાની પત્નીને નથી કહેતો હું તારો છું. જ્યાં સુધી એનું સ્થિર થઈ જાય પછી જ પતિ પત્નીને સ્વીકારતો હોય છે. તો પહેલા પત્ની પતિને સ્વીકારે છે, ત્યારબાદ પતિ પત્નીને સ્વીકારે છે. એક સમય એવો આવે છે કે પતિ અને પત્ની બંને એમ કહે છે કે આપણે બંને એક છીએ, અને એને કહેવાય અહમ બ્રહ્માસ્મિ. તો આ વસ્તુ ભગવાનની પૂજામાં પણ છે. પહેલા ભગવાનને આપણે કહેવું પડે છે કે હું તારો છું. અમુક સમય થઈ જાય, ભગવાનની ભક્તિ તીવ્ર બને, પછી ભગવાન આપણને કહે કે ભક્ત મારો છે. અને એ સમય નરસિંહ મહેતાના કામ કરે, મીરાબાઈના ઝેરને પી જાય, ઘણી બધી ભક્તોની સેવા કરે. પણ ત્યારે જ જ્યારે ભક્ત એને આશ્રયિત બનતો છે ત્યારે. પણ છેવટે એક સમય એવો આવે કે ભગવાન અને ભક્ત બંને એક બની જાય. અને આ અહમ બ્રહ્માસ્મિ વાળું સ્વરૂપ જો દાંપત્ય જીવનની અંદર જો એપ્લાય કરવામાં આવે તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સફળતાઓ મળતી હોય છે. અને આ પ્રમાણે ધર્મરૂપી લગ્ન જીવન જો વહન કરવામાં આવે તો દરેક વ્યક્તિઓને એક સારી સુખાકારી પ્રાપ્ત થતી હોય છે. જય ગણેશ. એક કોલર આપણી સાથે સુરેન્દ્રનગરથી છે. હેલો 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 હેલો. હાજી સવાલ પૂછો. હાજી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો પહેલા. 2/7/1979. હાજી. હેલો. હાજી. 2/7/1979. જી. સમય? 2/7/1979. જન્મનો સમય કેટલા વાગ્યાનો છે? જન્મનો સમય રાતના 10 વાગ્યાનો. બરોબર છે. જન્મ ક્યાં થયો છે? અમરેલી જિલ્લો, લાઠી તાલુકો, સાવણ ગામ. કોના માટે આ પ્રશ્ન છે? મારા માટે જ છે. શું નામ છે આપનું? હેલો. અમરેલી જિલ્લો. અરે બાપજી, આપનું નામ શું છે? દેવેન્દ્રભાઈ. દેવેન્દ્રભાઈ, શું પ્રશ્ન છે? હું નોકરી વિજ્ઞાન મારા વિશે પૂછવા માંગુ છું. સામાન્ય રીતે દર્શકો આપને ખાસ એક વિનંતી કે જન્મ તારીખ, સમય અને જન્મ સ્થળ ઉપરાંત પહેલા આપનું નામ, તરત આપનો પ્રશ્ન તમે કરશો તો અમે આપને અનુકૂળ બની શકીશું.
શનિ રાહુ સાથે શ્રાપિત યોગ મિત્ર દેવેન્દ્રભાઈ બનાવી રહ્યો છે 8મા સ્થાનની અંદર બુધ સૂર્ય ગુરુનો એક સુંદર યોગ તમારો બનાવી રહ્યો છે। કોઈ પણ વ્યક્તિના આધિપત્ય નીચે આપ કામ કરો તો ખૂબ જ સુંદર સારી રીતે કામ કરી શકો, પણ મૂળ પીડા એ છે કે કર્ક રાશિનો ગુરુ અહીંયા બુધ સાથે જોડાયેલો હોવાના કારણે કદાચ નોકરીમાં સામાન્ય વિઘ્નો આવે તેવી શક્યતાઓ દેખાય છે। એ ઉપરાંત શનિ રાહુનો શ્રાપિત યોગ તમારો 8મા સ્થાનમાં છે, તો શ્રીકામમાં સિદ્ધિકામમાં વા ગ્રહ યજ્ઞમ સમાચાર શાંતિ કર્મ દ્વારા આ રાહુ અને શનિના જે ગ્રહણ યોગ છે, જે ભાઈ આપણે શ્રાપિત યોગ છે, એ શ્રાપિત યોગના દોષનું નિવારણ કરવામાં આવે। કાલસર્પ દોષ પણ આપની કુંડળીમાં દેખાય છે, તો આ કાલસર્પ યોગના દોષનું પણ નિવારણ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે। જય ગણેશ। પહેલી 3 રાશિની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ કથન શું છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ। સામાન્ય રીતે ધર્મ વ્યક્તિના જીવનમાં એક મહત્વનું અંગ ગણવામાં આવે છે। મેષ રાશિવાળા જાતકોને આવી ધાર્મિક ભાવનાઓનો આજે વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે, ધાર્મિક કાર્ય થાય, કોઈ પણ સારા કર્મની અંદર આગળ પડતું વધીને કામ કરવું પડે તેવા યોગ બની રહ્યા છે। કોર્ટ કચેરીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ સાથે જો સંકળાયેલા હશો તો આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે, કારણ કે એમાં નુકસાન થાય તેવી શક્યતાઓ છે। તમારા જૂના મિત્રોની, જૂના સાથીઓની, જૂના શેઠિયાઓની મુલાકાત થાય અને આજનો દિવસ તમારા માટે ખૂબ જ આનંદમય બને, આવા પણ એક સુંદર યોગો દેખાઈ રહ્યા છે। મિત્રો, ખાસ કરી અને તબિયતની બાબતમાં આજના દિવસ માટે સાચવવાનું રહેશે। ઋતુ પરિવર્તનના કારણે કદાચ સ્વાસ્થ્યમાં અવળી અસર ઊભી ન થાય, આના માટે કાળજી રાખી અને આગળ વધજો। શરદીજન્ય રોગોથી આજે ખાસ આપને બચવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આપના માટે સામાન્ય કરતાં થોડોક સારો એટલે કે મધ્યમ છે। વૃષભ રાશિ, બ, વ અને ઉ જેના અક્ષર છે, આની રાશિ વૃષભ છે, સ્વામી એનો શુક્ર છે, રાશિ મંડળની આ બીજી રાશિ છે। મિત્રો, ખાસ કરીને ધનલાભની શક્યતાઓ, એમાંય જે ન ધારેલી ન કલ્પેલી કદાચ ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે તમારી રાશિના ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહી છે। પરિવારમાં કદાચ આજના દિવસ માટે થોડોક તણાવ રહે તેવી પણ શક્યતાઓ છે, પણ સાચવીને જો કામકાજ કરશો તો વાંધો ન આવે। જ્યારે પણ બોલવાની ઈચ્છા થાય ત્યારે મૌન ધારણ કરી લેજો। દિવસ આજે તમારો મંગલમય બની જશે। યાત્રા પ્રવાસના પણ સુંદર યોગો દેખાઈ રહ્યા છે। માનસિક ચિંતાઓથી દૂર રહેવા માટે આજે દિવસ દરમિયાન બને એટલું વધારેમાં વધારે પાણી પીવાનો આગ્રહ રાખો। ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરશો, ચોક્કસ આજનો દિવસ તમારો મંગલમય બની જશે। મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે, એની રાશિ છે મિથુન। નાના કે મોટા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજે અઠવાડિયાની શરૂઆત છે। ખૂબ જ સુંદર દિવસ તમારા માટે આજે ભગવાને નિર્માણ કરેલો છે। લાભ લઈ લેજો લેવાય એટલો ગ્રહબળનો। પરિવારનો પણ ઉત્તમ સહયોગ આજના દિવસ માટે આપ મેળવી શકશો। નોકરિયાતને નોકરીમાં, ધંધાર્થીને ધંધાના ક્ષેત્રની અંદર લાભ થાય તેવી શક્યતાઓ છે। જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવશે। જય ગણેશ। એક કોલર આપણી સાથે જોડાયા છે। હેલો। જી, હેલો, હાજી હા, મારા મોટાભાઈ માટે પૂછવાનું હતું। જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? 13/10/85, જી। જન્મ બપોરે 2:30 વાગે ને સ્થળ ગાંધીનગર। જી, શું સવાલ છે એમના માટે? હા, લગ્નમાં વિલંબ આવે છે મેડમ। જી। લગ્ને વ્યય ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે, 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં રહેલો મંગળ એ લગ્ન દોષમાં વિઘ્નરૂપ બનતો દેખાયો છે। અહીંયા પણ 8મા સ્થાનમાં રહેલો સિંહ રાશિનો મંગળ તીવ્ર દોષ બનાવે છે, જેને આપણે કહીએ છીએ પાઘડીય મંગળ છે, તો આ મંગળ પણ એક કારણરૂપ છે। બીજું, પુરુષોની કુંડળીમાં હંમેશા શુક્ર બળવાન હોવો જરૂરી છે। શુક્રની કુંડળીમાં જો પુરુષની કુંડળીમાં જો શુક્ર બળવાન હશે તો જ લગ્ન જીવનનું સારું અને સમયસર સુખ મળશે। અહીંયા કન્યા રાશિનો રહેલો શુક્ર સૂર્ય અને ચંદ્ર સાથે યુતિમાં છે, તો પ્રેમ વિવાહનો સંકેત પણ અહીંયા બતાવી રહ્યો છે। તો માર્ચ, એપ્રિલ કે મે મહિના સુધીમાં કદાચ સગપણ થાય। જુલાઈ, ઓગસ્ટ મહિના પછી લગ્નના યોગ દેખાઈ રહ્યા છે। ગુરુની, શુક્રની અને મંગળની આ 3 દેવતાઓની ઉપાસના આમના માટે ખૂબ જ જરૂરી બની જશે। એ ઉપરાંત ચોથા સ્થાનમાં મેષ રાશિનો રાહુ ક્યાંક પિતૃદોષનું પણ સૂચન કરી રહ્યો છે, તો પિતૃઓની ત્રિપિંડિક શ્રાદ્ધ દ્વારા જો પૂજા કરવામાં આવે તો પણ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે। કર્ક રાશિ, કન્યા રાશિ અને ધન રાશિના જાતક સાથે જો એનું વ્યભિચાર થાય તો લગ્ન જીવન ખૂબ જ એનું ઉત્તમ રહેશે। જન્મથી ઉત્તર દિશા તરફ એના ભાગ્યના ઉદયના એંધાણ દેખાઈ રહ્યા છે। જય ગણેશ। દર્શક મિત્રો, આપ પણ કોઈ માર્ગદર્શન મેળવવા માંગતા હો તો આપ અમને ફોન કરી શકો છો। આ કાર્યક્રમ દરમિયાન અમારી ફોન લાઈન ચાલુ છે। આ કાર્યક્રમમાં અત્યારે રોકાઈશું એક વિરામ માટે। શિયાળામાં આટલી ગ્લોઈંગ સ્કિન કેવી રીતે? સંતૂરથી ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતૂર પ્યોર ગ્લો। તમારી ત્વચા રહે નિખરી નિખરી શિયાળામાં પણ। કઈ કોલેજમાં છો? મમ્મી સંતૂર પ્યોર ગ્લો।
इंडिया में सब पैक होता है। तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है। लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है। लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स, वरिया एल्यूफॉइल्स। નેતા જે બધા જ ડોર પોતાના હાથમાં રાખે અને હંમેશા હું આમ ને હું તેમ કરતો રહે, એ પ્રજાને માત્ર પોતાની કઠપુતળી બનાવીને જ નચાવી શકે। મેં રાહુલજીને બહુ નજીકથી જોયા છે મીટિંગોમાં। એ બધા સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લે છે। પાવર પોતાની પાસે નહીં રાખે, તમને આપશે। જ્યાં કરપ્શન દેખાય, આરટીઆઈ ને લોકપાલના જોરે હટાવી દો। મોકો જોઈએ તો માગો, પ્રગતિમાં ભાગીદારી જોઈએ, હકથી માગો। સાથે મળીને આગળ વધીશું। હું નહીં, આપણે। હું વિનય, રાહુલજીની આ સૌને સાથે રાખીને ચાલવાની વિચારધારા સાથે જોડાયેલો એક કોંગ્રેસ કાર્યકર્તા। દરેક હાથમાં શક્તિ, દરેક હાથમાં ઉન્નતિ। શંખલપુર હજારો વર્ષ જૂનું તીર્થ સ્થાન શ્રી બહુચર માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ તારીખ 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી। વિદ્વાન પંડિતો દ્વારા મહાયજ્ઞ અને લોક ડાયરાનું આયોજન। આવ્યો છે માનો અવસર, ચાલો શંખલપુર ગામ, માં બહુચરને ધામ। વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે। કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિ કથન જણાવીએ। કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે એવા જાતકો માટે આજના દિવસ માટે આવકની વૃદ્ધિના સારા યોગો દેખાઈ રહ્યા છે। ધંધાકીય ક્ષેત્રની અંદર પ્રગતિ માટે ખૂબ જ આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે। કામકાજની અંદર પણ સારો ફાયદો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। નોકરિયાતને નોકરીના ક્ષેત્રના, ધંધાર્થીને ધંધાના ક્ષેત્રની અંદર, વિદ્યાર્થીઓને અભ્યાસની અંદર, ગૃહિણીઓને ઘરની અંદર ખૂબ જ સારા સુખાકારીની પ્રાપ્તિ થશે। તમારા પાર્ટનર સાથે યાત્રાના યોગો પણ આજના દેખાઈ રહ્યા છે। યાત્રા પ્રવાસના સુંદર યોગો બનશે। સાથીઓનો જો સહકાર મળે તો આજનો દિવસ તમારે વધારે લાભાન્વિત બનાવી શકશો। જેટલો કોઈ પણ વ્યક્તિનો આધાર રાખશો એટલું જ કામ તમારું આજે સરળ અને સફળ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સિંહ રાશિ, મ અને ટ તમારા અક્ષર છે। રાશિ તમારી સિંહ છે, સ્વામી એનો સૂર્ય છે। રાશિ મંડળની મિત્રો આ 5મી રાશિ ગણાય છે। ધંધાકીય કામકાજમાં, ધંધાકીય ક્ષેત્રમાં નામના જેને મેળવી છે, જેને પૈસો મેળવવો છે, સાથે સાથે જેને પોતાની નામના પણ મેળવી છે, એવા વ્યક્તિઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે। ખાસ કરીને તમારા સહયોગીઓ તમને જો સારો લાભ અપાવે તો જ ખૂબ આગળ વધી શકવાની શક્યતાઓ છે। માતા પિતાના આશીર્વાદ જો આજના દિવસ માટે આપને મળી જાય તો ખરેખર તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે। બીમારી કોઈ લાંબી હોય, ઘણા સમયથી કોઈ પીડા ભોગવતા હોય તો એવા વ્યક્તિઓને આજના દિવસ માટે આ બીમારીમાંથી આરામ મળે અથવા તો રાહત મળે તેવી સુંદર શક્યતાઓ દેખાઈ રહી છે। ઓમ ખમ ખોલકાય નમઃ આ મંત્ર દ્વારા ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી આજના દિવસની શરૂઆત કરજો। દિવસ મંગલમય બની જશે। કન્યા રાશિ, પ ઠ અથવા તો ડ તમારી અક્ષર છે, રાશિ તમારી કન્યા છે, સ્વામી બુધ છે। ખાસ કરીને આજના દિવસે આ કન્યા રાશિના જાતકોએ ઉધારીથી બચવાનું રહેશે। જો શક્યતા ન હોય, જો વધારે પડતી જરૂરિયાત ન હોય, જો કામનું ભારણ ન હોય તો બને ત્યાં સુધી મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પાસેથી કશું પણ, પૈસો નહીં, કોઈ પણ વસ્તુ બને ત્યાં સુધી ઉધાર લેશો નહીં। કારણ કે આજે ઉધાર લેશો તો બે વસ્તુ બનશે, એક તો એમાં માન ગુમાવવું પડે અને બીજું સાથે સાથે જે આપણે લીધું છે ઝડપથી આપણે ન પાછું આપી શકીએ તો આવા યોગ દેખાઈ રહ્યા છે। પૈસાની બાબતમાં સારું એક કામ કરવું પડશે, પૈસાની બાબતમાં સાચવવું પડશે। કોઈ સારા સમાચાર આજના દિવસ માટે મળે એવા શુભ યોગો પણ બની રહ્યા છે। કોઈ જૂની ઉઘરાણી હોય, કોઈ જૂની બાબતમાં કંઈ અટવાયેલા હોય એવા કાર્યમાં આજે પરિપૂર્ણ થાય, એના કારણે પણ એક આનંદનું વાતાવરણ તમારા જીવનમાં નિર્માણ થાય। સગાવાલાઓ દ્વારા થોડીક પરેશાની રહે તેવી પણ શક્યતાવાદી નકારી શકાતી નથી। જય ગણેશ। એક કોલર છે વાપીથી। હેલો। હેલો, હા જી વાપીથી બોલું છું। જી આપણે મારા સન માટે પૂછવાનું છે। જી આપના દીકરાની જન્મ તારીખ જણાવશો? જન્મ 5-10-87 છે અને 12 ને 6 નો ટાઈમ છે બપોરે। જી જન્મ સ્થળ કયું છે? 5-10-87 જન્મનું સ્થળ કયું છે? જન્મ સ્થળ વાપી। જી શું નામ છે આપણા બાબાનું? સાહિલ। જી શું પ્રશ્ન છે એના માટે? શું પ્રશ્ન છે? વાપી વાપી। પ્રશ્ન શું છે એના માટે? સાહિલ। શું પૂછવા માંગો છો આપ? એમના લગ્ન યોગ ક્યારે છે? જી સામાન્ય રીતે અહીંયા જન્મકુંડળી જો જોવામાં આવે તો પહેલા વાત કરી એ પ્રમાણે અહીંયા મીન રાશિનો રાહુ એ ચોથા સ્થાનમાં છે, જેના કારણે પિતૃઓની પીડાના કારણે પણ લગ્ન યોગમાં વિલંબ થાય તેવી શક્યતાઓ દેખાય છે। 7મા સ્થાનનો અધિપતિ એ બુધ છે। બુધ જન્મકુંડળીની અંદર એકાદશ સ્થાનમાં યોગકારક બની રહ્યો છે।
એટલે કુંડળીમાં વિશેષ તો આ કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો લગ્નયોગમાં વિલંબની કોઈ શક્યતાઓ દેખાતી નથી. કદાચ આ રાહુના કારણે જ આ પીડા અનુભવી રહ્યા છીએ. તો એ દર બુધવારે પીપળે જો પાણી રેડે અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રની એક માળા કરે અથવા તો વિષ્ણુ સહસ્ત્રનો દર બુધવારે પાઠ કરે તો દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળે. મિથુન રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ જોડે એને સારી લેણાદેણી રહેશે. એ ઉપરાંત વૃષભ રાશિના જાતક સાથે પણ જો એનું વ્યવિચાર થાય તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સફળતા મળશે. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં એના ભાગ્યનો ઉદય દેખાઈ રહ્યો છે. તો આ પ્રમાણે એની કુંડળીનું બળ છે. મંગળ શુક્ર સાથે હોવાના કારણે લગ્ન યોગમાં જે પાત્રની પસંદગી આપ ઈચ્છતા હો એવું પાત્ર કદાચ ન મળે તો થોડી કોમ્પ્રો કરીને પણ એના વ્યવિચાર તમે કરી લેજો. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. કદાચ સપ્ટેમ્બર ઓક્ટોબર પહેલા અહીંયા યોગ દેખાતા નથી, પણ રાહુ અને મંગળની પૂજા સાથે સાથે પિતૃઓની પૂજા અને પીપળે આ પ્રમાણે જો જળ રેડવામાં આવે તો ખૂબ જ એને ખૂબ જ સારી સુખાકારી પ્રાપ્ત થશે. જય ગણેશ. અને એક દર્શક મિત્ર છે. હેલો હેલો હેલો. હાજી મોરબી. જી, કોના માટે સવાલ પૂછવા માંગો છો? મારા માટે. જી, આપનું નામ જણાવશો? ભાવનાબેન. ભાવનાબેન, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 7/7/81. 7/7/81. જી, જન્મ સમય? 3:30 વાગે બપોરના. જી, જન્મ સ્થળ? સ્થળ મોરબી. ભાવનાબેન, શું સવાલ છે આપનો? તો ઘરમાં તકલીફ બહુ હાલે છે. જી. અને પૈસા આવે છે પણ વયા જાય છે, કઈ ખબર નથી પડતી. જી. ભાવનાબેન, તમારી જન્મ કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો શનિ મહારાજ ચંદ્ર સાથે વિષયોગ 12મા સ્થાનમાં બનાવી રહ્યા છે. 12મા સ્થાનને આપણા જ્યોતિષ શાસ્ત્રમાં વ્યય સ્થાન એવું કહ્યું છે. તો આવકના પ્રમાણમાં જાવક વધે તેવી શક્યતાઓનું મૂળ કારણ આ ચંદ્ર અને શનિનો વિષયોગ છે. બીજું બેન, ઘરની અંદર કંકાસમાં કદાચ આપ પણ કારણભૂત હોઈ શકો તેવી જવાબદારી અહીંયા સ્વીકારી લેજો. કારણ કે વૃષભ રાશિનો મંગળ એ અધિશત્રુ બની અને 8મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે આપના સ્વભાવની ઉગ્રતા, ચંચળ સ્વભાવ અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ ને કે ભાઈ હું તો મોઢે કહી દઉં, આ મોઢે કહેવાની વૃત્તિ સામેના વ્યક્તિને કદાચ ડંખ આપી શકે અને લાંબા સમય સુધી સામેની વ્યક્તિ ન ભૂલી શકે. એના કારણે આવા કંકાસ થાય તેવી શક્યતાઓ છે. પણ આમાં આ વિઘ્નોને દૂર કરવા માટે એક જ વિઘ્નહર ભગવાન ગણપતિ તમને ખૂબ જ લાભપ્રદ રહેશે. એની પૂજા કરજો. ખાસ કરીને રિદ્ધિ સિદ્ધિ સાથે ભગવાન ગણપતિની પૂજા કરવામાં તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. આપના ઘરમાં કાગળ તો હશે જ. એ કોરા કાગળ ઉપર 5 ચાંદલા કરી કંકુથી અને એના ઉપર ચોખા પધરાવી એનું પડીકું વાળી અને તમારા પૂજાના સ્થાનની અંદર મૂકજો. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની દરરોજ એક માળા કરજો. પણ એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ કંકુવાળો જે કાગળ છે એને હાથમાં રાખી અને ભગવાન ગણપતિનું સ્મરણ કરજો. ત્યારબાદ તમારા પૂજાના સ્થાનની અંદર આ કાગળ મૂકી દેશો તો કદાચ તમારો જે કંકાસ છે એ દૂર થઈ જશે. બીજું, દર શુક્રવારે દૂધનું થોડું દાન તમારા હાથે જો થઈ જાય તો ખૂબ જ સારો લાભ થાય. ખાસ કરી પ્રાણીઓમાં વિચાર કરીએ તો કૂતરાને જો આ દૂધ પાવામાં આવે તો તમારા ઘરની અંદર લક્ષ્મીની પણ વૃદ્ધિ થાય તેવા પણ યોગ દેખાશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी, सिर्फ 5 रुपए में सोडा जी. જનરત્ન સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોને હું પ્રફુલ્લ દવે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ ખૂબ મહેનત કરી અને આ સ્પર્ધામાં ભાગ લેજો. હું સાંભળવા આવવાનો છું, તો આપણે મળીએ ભજન રત્નમાં. ભજન રત્નના તમામ સ્પર્ધકોને કીર્તિદાન ગઢવીના ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ શુભકામનાઓ અને જબરદસ્ત ગાડો મિત્રો, હું પણ ત્યાં જોવા માટે આવીશ. ચાલ બે. અરે બેટા જરા ફોન લગાવ, ડોક્ટર સાહેબ ને જાણ તો કરી દઈએ. બાપુજી હમણાં લગાડું છું, ઉભા રહો. હાલો. અરે મોબાઈલ ક્યાં છે? મોબાઈલ અહીં. ચાલ ચાલ જલ્દી ચલાવ, પાકો રસ્તો પકડ. અરે જાણવી ને, અરે પાકો રસ્તો ક્યાં ગયો? પાકો રસ્તો કયો પાકો રસ્તો બાપુજી? શું બોલે છે તું? અરે અહીંની પાકી સ્કૂલ ક્યાં ગઈ? ચાલ મુન્ના, સ્કૂલ આવી ગઈ. સ્કૂલ થોડી છે, સ્કૂલ જ તો છે. અરે અજીબ અજીબ વાતો કરે છે બાપુજી, હોસ્પિટલમાં બતાવી દઈએ. અરે અબ્દુલ, ક્યાં ઉપડ્યો બોરિયા બિસ્તર લઈને? શહેરમાં કાકા, બીજે ક્યાં? પેટનો સવાલ છે. અને તને પેલું તળાવ ખોદવાનું કામ મળ્યું હતું ને મનરેગા તરફથી? મનરેગા? હા. એ શું છે? અરે આગળ હોસ્પિટલ છે બેટા, ઉભી રાખજે. અરે અરે એ લખન, હા હોસ્પિટલ હતી એ ક્યાં ગઈ? અરે મગજ ફરી ગયું છે કે કાકા? હોસ્પિટલમાં જવું હોય તો શહેરમાં જાઓ, શહેરમાં. બાપુજી, બાપુજી ઉઠો, હોસ્પિટલ નથી જવું? હા હા
હોસ્પિટલ, પાકા રસ્તા, પાકી સ્કૂલ, મનરેગા અને ઘણું બધું. આ 10 વર્ષમાં જિંદગી કેટલી બદલાઈ ગઈ છે અને હવે આ બધું આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. જાણે કે સદીઓથી બધું આવું જ હતું. ભારત નિર્માણનો પુરાવો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે અને તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ કથન જાણી લઈએ. તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે તેના જાતકો માટે તબિયતની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. મિત્રો, સ્વભાવને સરળ બનાવો આજના દિવસ માટે આપના માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આપનો સ્વભાવ જેટલો સરળ હશે લોકોમાં એટલા જ હળી મળી જશો અને એટલું તમને માન પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. યાત્રા પ્રવાસથી બને ત્યાં સુધી આજે દૂર રહેવું, બને તો બચવું એ તમારા માટે જરૂરી છે. ખોટી યાત્રા પ્રવાસમાં બને ત્યાં સુધી ધ્યાન ન આપવું. ખાસ કરવા પડી જેવી લાગે તો જ યાત્રા પ્રવાસ કરો, બાકી થોડુંક સાચવીને કામકાજ કરવું. સારા કામની સરાહના થાય તેવા પણ સુંદર યોગો આજે તમારી રાશિ પ્રમાણે બની રહ્યા છે. આપની રાશિ આજે સારું ફળ આપશે. વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે તેવા જાતકો માટે કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે આપણે ભરોસો મૂકતા હોઈએ ત્યારે આ ભરોસો ઘણી વખત આપણને નુકસાન કરતા પણ બનતો હોય છે અને આને આપણે ધોખાઘડી કહીએ છીએ. તો આવા ધોખાઘડી દ્વારા જો તમે પરેશાન થતા હો તો આજના દિવસ માટે ખાસ સાવચેતી રાખજો. ધોખાઘડીથી આજે બચવું તમારા માટે ખૂબ જરૂરી છે. સંપત્તિની બાબતમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય તો આજના દિવસ માટે સમજી વિચારીને નિર્ણય લેજો. સાથીઓનો ઉત્તમ સહકાર જે પ્રાપ્ત થશે. તબિયતની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે રાશિ ધન છે. આવકની અંદર વૃદ્ધિના યોગો આજના તમારી રાશિના ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહ્યા છે. જીવન સાથીનો સ્નેહ આજે તમારા માટે ખૂબ જ અમૂલ્ય છે. કારણ કે જીવન સાથીનો જેટલો સ્નેહ આજે આપ મેળવી શકશો એટલી જ આજના દિવસની પ્રફુલ્લિતતા તમારા ચહેરા ઉપર કદાચ જોવા મળશે. કામકાજની અંદર સફળતા તો મળશે પણ પેલી કાચબા અને સસલાની વાત સાંભળેલી છે ને, એ કાચબા જેવી ધીમી સફળતા પણ મક્કમ ગતિએ જો આગળ વધશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત પરિવારનો સહયોગ પણ ખૂબ સારી રીતે આજે આપ મેળવી શકશો. જય ગણેશ. રમીલાબેનનો પત્ર આવ્યો છે મોરબીથી. તેમની જન્મ તારીખ છે 31/12/72. જન્મનો સમય છે સવારે 5:05 અને જન્મ સ્થળ મોરબી છે. તેમનો પ્રશ્ન છે કે તેમના લગ્નમાં વિલંબ આવી રહ્યો છે અને કયા ગ્રહોના કારણે આ થઈ રહ્યું છે, કેવું પાત્ર મળશે અને શું વિધિ કરાવી શકે તેઓ. સામાન્ય રીતે દાંપત્ય જીવનની સુખાકારી માટે મેં કહ્યું એ પ્રમાણે સ્ત્રીઓ માટે ગુરુનું બળ હોવું ખાસ જરૂરી છે. વૃશ્ચિક રાશિનો ગુરુ અધિશત્રુ શુક્ર સાથે હોવાના કારણે 12મા સ્થાનમાં રહેલો મંગળ દોષકારક હોવાના કારણે દાંપત્ય જીવનમાં સુખાકારીમાં અવારનવાર વિઘ્નો આવ્યા કરે. સગાઈ થઈને તૂટી જાય, લગ્ન થઈને તૂટી જાય, કદાચ છેક સુધી વાત પહોંચી જાય અને તૂટી જાય, બધું જ નક્કી હોય ને છતાં કશું પરિણામ ન મળે. આવી વસ્તુઓ વારંવાર બને તેવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. સૂર્ય બુધ એ બીજા સ્થાનમાં છે, મંગળ તુલા રાશિનો આ 12મા સ્થાનમાં છે, ગુરુ અને શુક્ર સાથે જોડાયેલા છે દેહ ભાવમાં. તો આ 3 ભાવ જે જોડાયેલા છે એના કારણે લગ્ન યોગમાં વિલંબ થાય તેવી શક્યતાઓ છે. શનિ મહારાજ પણ મેષ રાશિના જે 7મા સ્થાનથી 12મું સ્થાન ભાવાત ભાવ પ્રમાણે જો જોવા જઈએ તો મેષ રાશિમાં નીચેના બની અને 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલા છે. આ બધા જ ગ્રહો બળને જોતા એવું લાગે છે કે એક વખત પાઠાત્મક લઘુરુદ્ર સાથે જો ગ્રહ શાંતિનું પૂજન કરાવવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ચંદ્ર મકર રાશિનો છે, શ્રવણ નક્ષત્રના 3જા ચરણમાં જન્મ છે. તો ચંદ્રનું રત્ન જેને આપણે મોતી કહીએ છીએ સફેદ કલરનું આવે, એની ધાતુ એ ચાંદી છે. ચાંદીમાં આ રત્નને મઢાવી વિધિપૂર્વક જો ધારણ કરવામાં આવે, ખાસ કરીને બહેનોને ડાબા હાથની ટચલી આંગળી આ રત્ન પહેરવાનું હોય છે. આ પ્રમાણે જો ધારણ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. છેલ્લી 3 રાશિની વાત કરીએ, મકર, કુંભ અને મીન, તો તેમનો આજે દિવસ કેવો? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અને જ છે. કોઈ પણ પ્રકારના નાના કે મોટા રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે મિત્રો થોડીક ધીરજ રાખી અને કામકાજ કરશો તો ખૂબ જ સારો લાભ થશે. ધીરજ વગરનું કરેલું આંધળિયું કામ આજના દિવસ માટે નુકસાન ન કરાવી જાય એની કાળજી લેવી પડશે. પરિવાર સાથે પ્રવાસના યોગ આજના બની રહ્યા છે. ખાસ કરીને સંબંધીઓ સાથે આજે વિતાવેલી ક્ષણો તમારા માટે યાદગાર બની જશે. ધંધાઓની અંદર સાવધાની રાખવી અને આગળ વધવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. થોડાક ખર્ચાઓ પણ આજના દિવસ માટે વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પણ શાંતિથી જો કામ કરશો, કુળદેવીનું સ્મરણ કરશો, કુળદેવી માતાજીને ઘીનો દીવો કરી અને ત્વમાત્મા સર્વદેવાનામ દેહીનામ મંત્ર સર્વગામ વંશરક્ષા કરીમ દેવી કુલદેવી નમોસ્તુતે માતાજીના મંત્ર દ્વારા જો આજને માતાજીને યાદ કરશો ખૂબ જ સારી સફળતા મળશે. કુંભ રાશિ ગ અને સ અક્ષરથી બનેલી રાશિ કુંભ રાશિ મંડળની 11મી રાશિ છે. શનિની મૂળ ત્રિકોણ રાશિ હોવાના કારણે મિત્રોથી કદાચ માનસિક વ્યથા આજના દિવસ માટે અનુભવાય. જે તમારા નજીકમાં રહેલા જે માણસો છે, તમારા નજીકમાં રહેલા સહયોગીઓ અથવા તમારા નજીકમાં રહેલા સંબંધીઓ દ્વારા થોડીક માનસિક વ્યથા અને પીડા ભોગવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મોટાઓની જો મીઠી નજર આજના દિવસ માટે જો મળે તો તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. નોકરિયાત વર્ગને ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિને સારા લાભની શક્યતાઓ દેખાય છે. ભાગીદારો સાથે
થોડોક મનમોટાવો પણ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ ખાસ કરી ધીરજથી જો આજે કામ કરશો તો કદાચ વાંધો ન આવે. ભગવાન ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થશે. હવે વાત કરીએ મીન રાશિની. ડ, ચ, જ અથવા તો થ જેના અક્ષર છે એની રાશિ મીન છે. ખાસ કરી અને આ સમયે વાહન ચલાવવામાં કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આજનો ચંદ્રમા વૃશ્ચિક રાશિનો હોવાના કારણે મીન રાશિના જાતકોને વાહન વ્યવહારથી થોડી કાળજી રાખવી પડશે. ધંધાની અંદર મહેનત વધે તેવી પણ શક્યતાઓ દેખાય છે. ઉધારીથી ખાસ કરી બચવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ જો મૂકશો તો નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો બને ત્યાં સુધી આ પ્રમાણે સાચવીને જો કામકાજ કરશો ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. દર્શક મિત્રો, આપને પણ કોઈ સમસ્યા હોય, આપ તેનું સમાધાન ઈચ્છતા હો તો અમને પત્ર જરૂરથી લખી શકો છો. નોંધી લેશો અમારું સરનામું: ભવિષ્ય દર્શન કાર્યક્રમ, BTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, ST હાઈવે, અમદાવાદ 52. તો આજનો આપનો દિવસ ખૂબ શુભ પસાર થાય તેવી મંગલ કામના સાથે અત્યારે રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. જય ગણેશ. Thank you.